અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાવશે। વસાહતના વિવિધ વિસ્તારોમાં બેફામ રીતે વહી રહેલા રંગયુક્ત અને દુર્ગંધયુક્ત કેમિકલવાળા પાણીને પગલે પર્યાવરણવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંગે સત્તાવાર રીતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંકલેશ્વર કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા જ પ્રાદેશિક અધિકારીઓ દોડતા થયા છે અને સ્થળ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી સ્ટોર્મ વોટર ડ્રેનમાં કેમિકલયુક્ત પાણી અલગ અલગ રંગના જોવા મળી રહ્યા છે, તો હવે તો જાહેર માર્ગ પણ કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે। એક તરફ ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ રાસાયણિક પાણી મામલે આક્ષેપો નકારી રહ્યા છે, ત્યારે જાહેરમાં વહેતા રાસાયણિક પાણી અનેક સવાલ ઉઠાવ્યા છે। અગાઉ ગત 4 જુલાઈના રોજ પણ સી પમ્પિંગ સ્ટેશનમાંથી અમરાવતી નદી તરફ મોટા પાયે પ્રદૂષિત પાણી વહી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકૃતિ સુરક્ષા મંડળે જાહેર કરી હતી। સંસ્થાના નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે સમયે પ્રદૂષણ માપવાનો ઓટોમેટિક સાધનો બંધ હતા, કેમિકલયુક્ત પાણી રોકવા માટેના પંપો બંધ હાલતમાં હતા, જ્યારે ફ્લડ ગેટ ખુલ્લો મૂકી દેવાયો હતો। આ ગંભીર બેદરકારી સામે આવતા જ જીપીસીબી દ્વારા નોટિફાઈડ વિસ્તારના સંબંધિત વિભાગને તાબડતોબ લેખિત નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો। 4 જુલાઈની ઘટના વખતે જીપીસીબીના અધિકારીની સાથે પંપ સંચાલનનો કોન્ટ્રાક્ટર પણ ત્યાં જ હાજર હોવાથી તેઓ રંગે હાથ પકડાયા હતા। આ સમગ્ર મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળના અગ્રણી સલીમ પટેલે જણાવ્યું હતું કે અત્યારે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનો સમય નથી, પરંતુ પ્રદૂષણ નિયંત્રણ પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું વધુ જરૂરી છે। સ્થાનિક સ્તરે એવો અસરકારક અને પારદર્શક ઉકેલ લાવવો જોઈએ જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। વારંવાર થતા આવા પ્રદૂષણને કારણે આખી અંકલેશ્વર વસાહતની વૈશ્વિક પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે અને પર્યાવરણને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થઈ રહ્યું છે। આજ રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોમાં ફરીથી અલગ અલગ જગ્યાએ પ્રદૂષિત પાણી વહેવાની ઘટનાઓ બની છે અને આ બાબતની જાણકારી અમોને સંલગ્ન વિભાગોને આપી છે। એમણે તપાસ કરવાની ખાતરી આપી છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં એ કલરયુક્ત અને ફીરવાળું પાણી હોય છે, પરંતુ જે રીતના લાસ્ટ ટાઈમે ઔદ્યોગિક એસોસિએશનના પ્રતિનિધિઓએ એવું કહ્યું હતું કે આવા ફોટાઓ વિડીયો પર ધ્યાન આપવું નહીં અને આ સાંભળવા જેવા હોતા નથી। તો અમારે એ કહેવું કે ગત જે 4 તારીખનો બનાવ હતો, જ્યારે અમે આ ફરિયાદ જગ્યા પર સી પમ્પિંગ સ્ટેશન પર ગયા હતા, ત્યારે પણ આ પ્રદૂષિત પાણી વહી રહ્યું હતું, પંપો બંધ હતા, મોનિટરિંગ માટે જે સાધન યંત્ર મૂકેલું પીઓસી મીટર એ પણ બંધ હતું, ફ્લડ ગેટ ખુલ્લો હતો અને સ્થળ પર અમે આરઓ સાહેબને બોલાવ્યા હતા। આરઓ સાહેબ હાજર હતા। એસોસિએશનના એક્સ પ્રેસિડેન્ટ પણ જગ્યા પર આવી ગયા હતા અને આ જે પંપો ચલાવવાનો કોન્ટ્રાક્ટ જે સ્થાનિક રાજકીય આગેવાન દ્વારા ચલાવવામાં આવે છે તે પણ ત્યાં આવી ગયા હતા। તો તે વખતે જોયું હતું કે પ્રદૂષિત પાણી ખાડીમાં જઈ રહ્યું હતું, તો સ્થળ પરથી જ આ જીપીસીબીના અધિકારીઓ દ્વારા નોટિફાઈડને સખત વોર્નિંગ આપી હતી અને આ બાબતે એમણે નોટિસ પણ આપી છે। નોટિસ આપી છે એનું મતલબ એ થયું કે આ વાત ખોટી નથી, પ્રદૂષિત પાણી ગયું હતું। સંચાલનની જવાબદારી નોટિફાઈડને માથે રાખીને નોટિફાઈડને નોટિસ આપીને છૂટા થયા છે, પરંતુ હકીકતમાં આ પ્રદૂષિત પાણી જ્યાંથી વહે છે તે કંટ્રોલ કરવું જોઈએ। તે કંટ્રોલ કરવાની જગ્યાએ નોટિફાઈડને જવાબદાર ગણ્યા છે। એ એમની ગણતરી શું છે અમને ખ્યાલ નથી, પરંતુ નોટિફાઈડ તે વખતે પંપ ચાલતા ન હતા, ફ્લડ ગેટ ખુલ્લો હતો, પાણી વરસાદ વહી ગયા પછી પણ આ ચાલતું હતું, એટલે એને જવાબદાર ઠેરાયો છે। આજે પણ આપ જોઈ શકો છો કે આ પ્રદૂષિત પાણી અલગ અલગ જગ્યાએથી વહે છે, પરંતુ કલાક 2 કલાક પછી એવું કહેવામાં આવશે કે ભાઈ આ ન્યુટ્રલ છે। તો અમારે એ જોવાનું, આમાં નરી આંખે જે જોવાય છે એ અમને લાગે છે, અમારી નાક કહે છે, અમારી કાક કહે છે કે આ પ્રદૂષણ છે। હા, એમના યંત્રો એવું કહે છે કે પ્રદૂષિત નથી, તો અમે બી એવું કહીએ છીએ કે ચાલો આપણે જગ્યા પર જઈને પાણીના ઘૂંટ પી લઈએ। અમારા કોઈ મિત્રએ પણ કહ્યું છે, અમે પણ એ જ વસ્તુ કહીએ છીએ કે પાણીના ઘૂંટ પીએ ને જોઈ લઈએ કે આ પ્રદૂષિત પાણી છે કે નહીં। અમારી જે મિટિંગો આ જ બાબતોની અંદર એનજીટીના કોર્ટના હુકમ મુજબ કમિટીની રચના થઈ છે, કલેક્ટર સાહેબની સૂચના મુજબ, અને એ અત્યાર સુધી 7 મિટિંગો યોજાઈ છે। લાસ્ટ મિટિંગમાં પ્રથમવાર જીપીસીબીના મેમ્બર સેક્રેટરી અધ્યક્ષ તરીકે પ્રથમવાર હાજર રહ્યા હતા અને એ મિટિંગમાં પણ
આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપણું ઇન્ડસ્ટ્રી ફૂલ પ્રૂફ, જેવી રીતના આપણા એસોસિએશનના અધિકારીઓ કે ફૂલ પ્રૂફ છે, આપણાથી કંઈ પણ જાય નહીં, પરંતુ આ ફૂલ પ્રૂફમાં છીંડા ઘણા છે સાહેબ. તો એને આપણે સાચવવાની જરૂર છે. વાદ વિવાદ આક્ષેપો કરવા કરતાં આપણે પર્યાવરણનું ધ્યાન આપવાનું છે. પર્યાવરણમાં સુધારો કેવી રીતે થાય એના ઉપર જ ચર્ચા કરવી. જેવી રીતના મિટિંગોમાં પણ આપણે ભલે જે હોય તો આપણે એના સોલ્યુશન પર આપણે ધ્યાન આપવાનું છે. અને અમે ફરી એક વખત કહીએ છીએ કે આ જ્યાં પ્રદૂષિત પાણી કલરવાળું છે કે શું છે, એ હવે આટલું બધું વરસાદ વહી ગયા પછી બી કલરવાળું પાણી ક્યાંથી આવે છે અને કેમ આવે છે, એ એક સવાલ છે. તો હવે આની અંદર વાદ વિવાદ ઊભો કરવા કરતાં પ્રદૂષણ પર કંટ્રોલ કરવાની જવાબદારી જીપીસીપી નોટિફાઈડ જે મિટિંગોમાં બધી જ એજન્સીઓ હાજર હતી, NGO સહિતની, તો દરેકને જવાબદારી આવે છે અને આનું સોલ્યુશન તાત્કાલિક લાવવું જોઈએ. નહીં તો પછી આગળ કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડે. એના કરતાં પહેલાં અહીંથી સુધરી જાઓ એવી અમારી માંગ છે. થેન્ક યુ.